તો કેમ છે મિત્રો, તમે બંને ફરી શકા આપણા નવા વિડીયોમાં. અત્યારે આજે સોમવાર છે, લારી આપણી બંધ છે અને આપણે શું કહેવું કે અત્યારે જાઉં છું કેફે, કારણ કે કેફેમાં હજુ મારે હું બ્રેડ એવું આપું છું બધું. આપણા આ રહ્યા બ્રેડ, હેલ્મેટ પહેર્યું, ગરમી બહુ છે, 2 વાઈટ આપવાને ગાર્લિક આપવાનું છે. એટલે લગભગ થોડાક દિવસથી વિડીયો નથી આવતા, કારણ કે યાર તમને કહો ને ટાઈમ અરેન્જ થતો જ નથી. શું કામ કેમ પણ કોશિશ કરું છું કે થાય એવું વધારે સારું. તો ચાલો અત્યારે જઈએ છીએ આપણા માટે. ને આજે સુરત કેવું છે દેખાય ને, જો એકદી બિલ્ડિંગ છે ને, બિલ્ડિંગ જ છે બોલે. આખા આવા ન્યૂ ગોળ પર રોડ છે અમારો, ત્યાં તમને કોઈ પણ સોસાયટી દેખાય બસ ફક્ત બિલ્ડિંગ જ તમને બધી દેખાય. ચાલો જઈએ કેફે પર. શાક માર્કેટમાં આખે છે, રોજ સવારે લેવાનું છું મેં. હજુ બિલ્ડિંગ બધી ખાલી જ છે, એટલે હજુ બધું બને છે બધું છે ને. આપણે બેન આલુપુરી વડાપાઉંવાળા છે. 5 વર્ષ પહેલાં અહીંયા કેફે આવી ગયા છે. આવ્યું નારિયા બ્રેડ, તો બ્રેડ આપી દે પહેલાં ફટાફટ. હવે જઈએ છીએ ઘરે. ઘરે ત્યાં થોડા આરામ સુવામાં કમર રહી ગઈ છે, તો ફટાફટ જઈને તડકો આજે સખત છે. ઉનાળો એટલે તડકો તો રહેવાનો જ ને ભાઈ. ચાલો ઘરે જઈએ. હવે ઘરે આવી ગયો છે. અત્યારે એસિડિટી જેવું થઈ ગયું એટલે ખાવાનું ખાતું નથી. આ બે મારા ત્યાં એક હિસકો ખાય છે, ટીવી જોઈએ છે, ને બીજી અહીંયા બર્ગર ખાય છે. અત્યારે વાગ્યા છે 1:23 થઈ છે. જાનકી છે એટલે રસોડું સાફ કરે છે. મને તો તબિયત ખરાબ નથી એટલે થોડુંક બેઠું છે. સવારે થોડુંક કાં લઈ ગયું, ત્યારે પાછળ બેસી ગયો છું. તો હવે બસ થોડી વાર આરામ કરીશું. સાંજે જઈશું બહાર, એમ તેમ છોકરા સાથે જઈશું. શું કરે હે તું? હે બસ સાંજના વાગી રહ્યા છે 4 ને વિનો ઉઠા. અત્યારે હેમતા ગયો છે બરફ ઘોડો લેવા માટે. કામ એટલે બહાર જઈએ છીએ અમે ફોડવા માટે. એટલે એની ગાડી આપવાની, ગાડી અપાવી દઉં પછી ગાર્ડનમાં જઈશ એને લઈને. તો ચાલો. ગટ્ટા ઘોડાવાળો છે પેલો, ઘોડાવાળો આ રહ્યા ઘોડાવાળો. તો બરફ આવી ગયો અને મેં થોડુંક નીચે બે પાડી દીધો છે. થોડુંક નીચે બે પાડી દીધો છે. ચલી બોબા પછી તો રસો પી જાઓ. કેટલો બધા વીડો ફટા રેડી થઈ ગઈ છે. ફટાફટ ને હવે નીકળીએ જવા માટે. તો ચલો એમને લઈ ગયા બહાર થોડુંક એમાં જે નહીં કહું એ કરીશું આપણે. બાકી જો તમને આ એની ગાડી છે. આ ગાડી બીજી આમાં ગાડી છે. આમાં પછી અમારે બધા બનાવે છે. એ ગાડી અહીંયા રખડે છે. આ જો રિમોટવાળી ગાડીનું છે. કપડાં તો બદલ બેટા. જેમ મમ્મીને કે કપડાં બીજા પહેરવા છે બેટા, હે ને? નીચે કંઈ બીજું પહેર લે. નીચે જ ને ખાલી તને જે કહેવું હોય તે તને. અચ્છા, હું પણ કપડાં બદલે બેટા. ગાર્ડનમાં આવેલા છે હેમ જોડે. હેરો હેમ ચાલે જમવું બેટા. જમવાનું નહીં, ગોળ પઠ્ઠાનો છે. બોલ એવું નહીં. 5 વાગ્યા એટલે તડકો દેખાય છે. ગરમ ગરમ છે બધું. બોલો તે કોઈ નહીં દેખાતું. બોલો પડી ગયો. ચાલે હેમ. યાની સ્લાઇડિંગ ખાય, સ્લાઇડિંગ કર બેટા. સ્લાઇડિંગ અત્યારે ગરમ હોય તો પાણી ઉપર જા.
પેલા જે પેલું પરબમાંથી છે ને પરબમાંથી પાણી લે ને એમાં ઉપર નાખ એટલે ઠંડુ થઈ જાય. જો આ જે બાટલો બનશે લે. એ પીવાનું પાણી છે ઓઈલા. મજા આવે ને પણ તું કેવી રીતે પકડશે તો હાથ પિસ્તોલ વાગી ને એક જ આપણા હેમેભાઈ અહીંયા રમી લીધું છે હવે જઈએ છીએ ગાડી લેવા. તો કૂતરું આવ્યું કેવું કરે ઘરે આવી ગયા છે. આ સાહેબ જો એમને આ ગાડી પાવી છે એમ ગાડી કાઢું બેટા લાવો ગાડી લાવજો ગાડી આપો એટલે મેં બીજી લીધેલી આ બીજ આટલેથી ફાટેલું હા લે એક આ ગાડી લીધી છે બીજી ગાડી આ લીધી બરાબર ફાટી દેશે ફાટી જાય અમે ખોડો બેટા એટલે આ ગાડી બગાડજો ધીરે ધીરે અલા હું કરું તું બગ જો ભાઈ ખુલ જા સમસીમ ઓકે જો હવે આવવાનું ખોલ્યું આરામ કરે જે કાંગર જા પેલા ટઠી જા પીછું લેવ જમજા પીછું લેવ જા ટાળી કા છે પેલું રેડ કલરનું આપણે સ્પૂન મૂકીએ ને એમાં છે મમ્મી કરે કા લે યા કાઢી ગયો આના બીજું તો નહીં ખોલે પાને ખોલતું તો હવે ફાઇનલી આપણો દિવસ અહીંયા પૂરો થાય છે આપણો અને અત્યારે જયમાં ખીચડીને બટાકાનું શાક હતું ઉપર આવી ગયા રૂમમાં ફટાફટ સૂઈ ગયા આપણે કાલથી આપણો રેગ્યુલર ચાલુ થઈ જશે અને આઈ હોપ હું ચાલું કાલથી હવે ડેલી તમને આપણા વિડીયો જોવા મળશે અત્યારે થોડાક મહિનાથી લગભગ 2 મહિનાથી અનરેગ્યુલર હતું હવે રેગ્યુલર આપણો વિડીયો આવશે તો પ્લસ ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો આ રીતે સપોર્ટ કરીને પ્યાર આપતા મળીએ આપણે કાંઈ નવા વિડીયો નવા દિવસ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.